નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું યુનિટ નંબર પહેલું બીંગ પરસ્વેસિવ એક્રોસ કલ્ચરલ ડિવાઇડ્સ. સાંસ્કૃતિક વિભિન્નતાની વચ્ચે પણ આપણે કઈ રીતે પરસ્વેસિવ ધેટ મીન્સ કે સકારાત્મક રહી શકીએ એવી સરસ મજાની વાતો છે સ્ટીવ માર્ટિન છે એમણે આ યુનિટની અંદર કરેલી છે. સૌથી પહેલાં તો આપણે યુનિટને ચાલુ કરીએ એ પહેલાં આપણે એમની સમરી જોઈએ કે યુનિટ શું કહેવા માંગે છે અને પછી આપણે એબાઉટ ધ ઓથરને ચાલુ કરીશું. ટાઇટલને સમજીએ કે બીંગ પરસ્વેસિવ, સકારાત્મક બનો, હકારાત્મક બનો. ખરેખર પરસ્વેડ કરવું એટલે સમજાવવું. જ્યારે બે ક્રોસ કલ્ચરની અંદર રહેલા વ્યક્તિ છે, બંનેની સંસ્કૃતિ અલગ છે, ડિવાઇડ્સ છે, વિભિન્ન છે, અને એવા બે વ્યક્તિઓ એકબીજાની સાથે જ્યારે કોમ્યુનિકેશન કરે છે, વાર્તાલાપ કરે છે, ત્યારે એ બંને વ્યક્તિ છે એકબીજાના વિચારોને કઈ રીતે આપલે કરી શકે અને એક વ્યક્તિ બીજા વ્યક્તિને કઈ રીતે અપીલ કરી શકે એમને કહેવાય પરસ્વેડ કરવું, એમને કહેવાય સમજાવવું. હું તમને એક ઉદાહરણ આપું કે ગુજરાતનો વ્યક્તિ છે રાજસ્થાન કે પંજાબની અંદર જઈ, આઉટ ઓફ સ્ટેટની અંદર જઈએ, ઇવન આઉટ ઓફ કન્ટ્રીની અંદર જઈ અને પોતાનો જ્યારે બિઝનેસને ગ્રોથ કરવા માંગે છે ત્યારે ત્યાંનું કલ્ચર કેવું છે એ સમજવું પડશે. તો એ સમજવું એટલે પરસ્વેડ કરવું. આ અર્થની અંદર આપણે એને યાદ રાખી શકાય. તો એવી જ વાતો લઈ અને સ્ટીવ માર્ટિન આપણા આ યુનિટની વચ્ચે આવે છે. તો સરસ રીતે આ યુનિટ લખાયેલું છે. આપણે ચાલુ કરીએ એબાઉટ ધ ઓથરથી. સ્ટીવ માર્ટિન ઇઝ અ રાઇટર એન્ડ કોલમનિસ્ટ focusing his creative efforts on the discipline of persuasion science, the study of how to persuade and influence people. સ્ટીવ માર્ટિન કે જે તમને જમણી સાઈડ એમનો ફોટોગ્રાફ્સ આપેલો છે એ સ્ટીવ માર્ટિન છે, એક સારામાં સારા લેખક છે, કોલમનિસ્ટ છે અને પોતાનું જે ક્રિએટિવ એફર્ટ્સ છે એ મોટા ભાગે ડિસિપ્લિન ઓફ પરસ્વેશન સાયન્સ, પરસ્વેશન સાયન્સ છે એમનું મહત્ત્વ સમજાવવા માટે થઈ અને મોટા ભાગના એમને લેખો લખેલા છે. પ્રશ્ન આપને થાય કે આ પરસ્વેશન સાયન્સ શું છે? તો પરસ્વેશન સાયન્સ શું છે એમને સમજાવવા માટે આગળ એમને લખેલું છે ધ સ્ટડી ઓફ હાઉ ટુ પરસ્વેડ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. લોકોને કઈ રીતે આપણે સમજાવી શકીએ, પરસ્વેડ કરી શકીએ, લોકોને કઈ રીતે આપણે ઇન્ફ્લુઅન્સ કરી શકીએ એમનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એને આપણે પરસ્વેશન સાયન્સ કહી શકાય. He is a regular column feature in the Harvard Business Review and the British Airways in-flight magazine. આપને એ પણ ખબર હોવી જોઈએ કે એમને એ પોતે કોલમનિસ્ટ છે તો એમની કોલમ છે રેગ્યુલર કેની અંદર ફીચર કરવામાં આવે છે, કેમની અંદર એને પ્રિન્ટ કરવામાં આવે છે તો કે હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ નામના મેગેઝિનની અંદર અને બ્રિટિશ એરવેઝ નામના ઇનફ્લાઇટ મેગેઝિન તરીકે એમની જે કોલમ છે એ ત્યાં ફીચર કરવામાં આવે છે. પ્રશ્ન થાય કે ઇનફ્લાઇટ મેગેઝિન શું છે? ભારતની અંદર આપણે ઇન્ડિયન એરલાઇન્સ છે તો આપણા જે ફ્લાઇટ હોય એ ફ્લાઇટની અંદર પેસેન્જરને વાંચવા માટે ઘણી બધી બુકો આપવામાં આવતી હોય, ઘણા બધા મેગેઝિન આપવામાં આવતા હોય છે. તો એવી રીતે બ્રિટિશ એરવેઝની જે ફ્લાઇટ છે એમની અંદર સ્ટીવ માર્ટિન છે એમની દ્વારા લખાયેલું જે મેગેઝિન છે એ ત્યાં રાખવામાં આવે છે. એટલા માટે આપણે એવું કહી શકાય કે બ્રિટિશ એરવેઝના ઇનફ્લાઇટ મેગેઝિન તરીકે સ્ટીવ માર્ટિન છે એમનું મેગેઝિન છે એ વાંચવા માટે આપવામાં આવે છે. હી હેઝ co-authored બેસ્ટ સેલિંગ ટાઇટલ સચ ઇઝ યસ 50 secrets from the science of persuasion and the small changes that spark big influence. સાથે સાથે પોતે કો ઓથર પણ રહી ચૂક્યા છે. બે એવી બુકો છે કે જે બેસ્ટ સેલર બુક તરીકે રહી ચૂકી છે. એવી બે બુકમાંથી પહેલી બુક છે કે યસ 50 સિક્રેટ ફ્રોમ ધ સાયન્સ ઓફ પરસ્વેશન. સેકન્ડ બુક છે ધ સ્મોલ ચેન્જીસ ધેટ સ્પાર્ક બિગ ઇન્ફ્લુઅન્સ. આ બંનેના પોતે કો ઓથર્ડ છે. હી ઓલ્સો ટીચીઝ એઝ અ ગેસ્ટ લેક્ચરર એટ ધ લંડન બિઝનેસ સ્કૂલ એન્ડ ધ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ. સાથે સાથે પોતે લંડન બિઝનેસ સ્કૂલ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર ગેસ્ટ લેક્ચરર તરીકે પણ જાય છે. તો આ હતો ઓથરનો પરિચય. તો એમની અંદર કેટલી વસ્તુ આપણે યાદ રાખશું તો કે સૌથી પહેલાં તો સ્ટીવ માર્ટિન છે એ રાઇટર અને કોલમનિસ્ટ છે. એમનું જે ક્રિએટિવ એફર્ટ્સ છે એ પરસ્વેશન સાયન્સ છે એમનું મહત્ત્વ સમજાવવા માટેનું છે. પરસ્વેશન સાયન્સ કોને કહેવાય તો કે એક પ્રકારનો અભ્યાસ છે કે જે અભ્યાસ કેનો છે તો કે લોકોને કઈ રીતે સમજાવવા, લોકોને કઈ રીતે પ્રભાવિત કરવા. તેમની જે કોલમ છે એ હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ અને બ્રિટિશ એરવેઝ ઇનફ્લાઇટ મેગેઝિન તરીકે એમની કોલમ છે એ ફીચર કરવામાં આવે છે. અને સાથે સાથે બે એવી બુકો છે કે જે બેસ્ટ સેલર બુક છે એમના પોતે કો ઓથર છે. એ બુકોના પણ આપણે મિત્રો નામ યાદ રાખશું. અને બીજા નંબરમાં લંડન બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની અંદર પોતે ગેસ્ટ લેક્ચરર તરીકે જાય છે. યુનિટને આપણે ચાલુ કરી. If you are in business, then you are in a global business. Whether you are working in a large corporation with a presence in all the major markets or
you are an owner operator with a single website, it is likely that your communication will reach people from a wide variety of cultural origin. These cultural considerations make understanding consumer decision making and behavior even more complex and challenging. સરસ રીતે આપણે શરૂઆત કરેલી છે કે ઇફ યુ આર ઇન બિઝનેસ ધેન યુ આર ઇન અ ગ્લોબલ બિઝનેસ. જો તમે વ્યવસાયની અંદર છો તો યાદ રાખજો મિત્રો કે તમે સામાન્ય વ્યવસાયની અંદર નથી, લોકલની અંદર નથી, પરંતુ યુ આર ઇન અ ગ્લોબલ બિઝનેસ. તમે વૈશ્વિક વ્યવસાયની અંદર છો, ગ્લોબલ બિઝનેસની અંદર છો. તો આ એક પ્રશ્ન સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે કે ડિસ્ક્રાઇબ, સમજાવો કે ઇફ યુ આર ઇન બિઝનેસ ધેન યુ આર ઇન અ ગ્લોબલ બિઝનેસ. આ વસ્તુને તમારે સમજાવવાની છે કે જ્યારે તમે કોઈક પણ વ્યવસાયની અંદર હોય તો તમે લોકલ નહીં પણ ગ્લોબલ બિઝનેસની અંદર જો આ વસ્તુને સમજાવો તો એના માટે આખો પેરેગ્રાફ તમારે આપવો પડશે કે વેધર યુ આર વર્કિંગ ઇન અ લાર્જ કોર્પોરેશન વિથ અ પ્રેઝન્સ ઇન ઓલ ધ મેજર માર્કેટ. તમે લાર્જ કોર્પોરેશન, એક વિશાળ કંપનીના, એમએનસી કંપની, મલ્ટીનેશનલ કંપનીના તમે માલિક હોય તો પણ ભલે, અથવા તો ઓર યુ આર એન ઓનર ઓપરેટર વિથ અ સિંગલ વેબસાઇટ, અથવા તો તમે એક નાનકડી વેબસાઇટના ઓનર હોય, માલિક હોય, એને તમે ઓપરેટ કરતા હોય, દેટ મીન્સ કે તમે એના ઓપરેટર હોય તો પણ ભલે. લેખક એ સમજાવવાનો પ્રયત્ન એ કરે છે કે તમે લાર્જ કોર્પોરેટની સાથે સંકળાયેલા હોય તો પણ ભલે, અથવા તો સિંગલ વેબસાઇટ ચલાવતા હોય તો પણ ભલે. ઇટ ઇઝ લાઇકલી ધેટ યોર કોમ્યુનિકેશન વિલ રીચ પીપલ ફ્રોમ અ વાઇડ વેરાયટી ઓફ કલ્ચરલ ઓરિજિન. આનો મતલબ સ્પષ્ટ બને છે કે તમારે કોમ્યુનિકેશન જ્યારે કરો છો ત્યારે તમારું જે કોમ્યુનિકેશન છે વિલ રીચ પીપલ, એ ઘણા બધા અસંખ્ય લોકો સુધી પહોંચશે ફ્રોમ અ વાઇડ વેરાયટી ઓફ કલ્ચરલ ઓરિજિન. આ એક કલ્ચરલ ઓરિજિન શબ્દ ખૂબ અગત્યનો છે કારણ કે તમારું જ્યારે કોમ્યુનિકેશન થશે, તમે ગ્લોબલ બિઝનેસની અંદર આવો છો ત્યારે અલગ સંસ્કૃતિના લોકો છે એમની સાથે તમારે જોડાવવું પડશે. ધીઝ કલ્ચરલ કન્સિડરેશન મેક અન્ડરસ્ટેન્ડિંગ કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ એન્ડ બિહેવિયર ઇવન મોર કોમ્પ્લેક્સ એન્ડ ચેલેન્જિંગ. હવે અહીંયા પરિસ્થિતિ શું આવે? ધીઝ કલ્ચરલ કન્સિડરેશન એટલે માન્યતાઓ. ઘણી બધી સાંસ્કૃતિક માન્યતાઓ હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે કે બહાર ગાવું એ બોલી બદલે. તો એવી રીતે જ્યારે તમે બીજી સંસ્કૃતિની અંદર જાઓ ત્યારે તેમનું કન્સિડરેશન, તેમની માન્યતાઓ અલગ હોય અને એને તમારે સમજવી પડે. પરંતુ ક્યારે સમજી શકો? તો કે જ્યારે તમારી પાસે પર્સ્વેશન સાયન્સનો અભ્યાસ હોય, લોકોને કઈ રીતે સમજાવવા, લોકોને કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરવા, આનો જો તમારી પાસે અભ્યાસ હોય તો તમે એની સાથે કાર્ય કરી શકો. ધેટ મીન્સ કઈ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરી શકો, સમજી શકો? તો કે કન્ઝ્યુમર ડિસિઝન મેકિંગ, કે ગ્રાહક છે એમનું ડિસિઝન મેકિંગ શું છે, એ કઈ વસ્તુને પ્રિફર કરે છે, અને સાથે સાથે તો કે બિહેવિયર ઇવન મોર કોમ્પ્લેક્સ એન્ડ ચેલેન્જિંગ. બરાબર, કસ્ટમર છે, કન્ઝ્યુમર છે, એમનું બિહેવિયર શું છે, એ કઈ વસ્તુને પ્રિફર કરે છે, એ વસ્તુ જો તમને ખબર પડી જાય, એમનું ડિસિઝન મેકિંગ તમને ખબર પડી જાય તો તમે એમના વિસ્તારની અંદર જઈ અને સારામાં સારી રીતે તમારો બિઝનેસ છે એમને ગ્રોથ કરી શકો. પછી આ કાર્ય છે એ ખરેખર ખૂબ જ કોમ્પ્લેક્સ છે, ખૂબ જ ચેલેન્જિંગ છે, પણ તેમ છતાં પણ જ્યારે તમે પર્સ્વેશન સાયન્સનો અભ્યાસ કરેલો હોય તો સામાન્ય રીતે તમે એમને સરળતાથી કરી શકો. Fortunately, social scientists who study cross-cultural communication have uncovered some helpful rules of thumb for effectively communicating and persuading others from cultural different to our own. તેના પર આપણે ઓથર સ્ટીવ માર્ટિન સમજાવે છે કે સદનસીબે એવા કેટલાક સાયન્ટિસ્ટ છે, સોશિયલ સાયન્ટિસ્ટ, કે જેને પોતે આવો અભ્યાસ કરેલો છે. કઈ બાબતનો અભ્યાસ કરેલો છે? તો કે ક્રોસ કલ્ચરલ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરેલો છે. કે બે ક્રોસ કલ્ચરની સાથે સંકળાયેલા વ્યક્તિ એકબીજાની સાથે કોમ્યુનિકેશન કરે તો એમાં આપણે કઈ વસ્તુ છે એમને ધ્યાનમાં રાખવી પડે એનો અભ્યાસ કરેલો છે. એવા ઘણા બધા સોશિયલ સાયન્ટિસ્ટ છે. તો એમણે કેટલાક રૂલ્સ ઓફ થમ્બ, કેટલાક નિયમો છે એને અનકવર્ડ કરેલા છે. ધેટ મીન્સ કે આપણી સામે રજૂ કરેલા છે. કેના માટે રજૂ કર્યા છે? ફોર ઇફેક્ટિવલી કોમ્યુનિકેટિંગ એન્ડ પરસ્વેડિંગ અધર્સ ફ્રોમ કલ્ચર ડિફર ટુ અવર ઓવન. એના માટે રજૂ કર્યા છે કે આપણે કઈ રીતે ઇફેક્ટિવલી કોમ્યુનિકેટ કરી શકીએ અને લોકોને સમજાવી શકીએ, અસરકારક રીતે એમનું આપણું કોમ્યુનિકેશન પણ થાય અને લોકોને આપણે પરસ્વેડ પણ કરી શકીએ, સમજાવી પણ શકીએ. કેવા લોકોને સમજાવી શકીએ? તો કે અધર્સ ફ્રોમ કલ્ચર ડિફરન્ટ ટુ અવર ઓવન. એવા લોકોને સમજાવવાની વાત છે કે જેમની સંસ્કૃતિ છે, જેમનો પોશાક છે, જેમનું બિહેવિયર છે, બિહેવિયર પેટર્ન છે એ આપણી સંસ્કૃતિ કરતાં એકદમ વિભિન્ન છે. એવા લોકોને આપણે સમજાવવાની અને એમની સાથે કોમ્યુનિકેશન કરવાની વાત છે. સમ ઓફ ધીઝ મોડેલ્સ રિલાય ઓન બ્રોડ જનરલાઇઝેશન એન્ડ ધેરફોર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ ટુ સ્ટીરિયોટાઇપ.
આમાંના મોટા ભાગના એમણે મોડેલ્સ રજૂ કર્યા છે. આપણે આગળ જે મોડેલ્સને જોશું, 2 પ્રકારના મુખ્ય મોડેલ્સ આપેલા છે. એ બંને મોડેલ આપણા માટે ખૂબ અગત્યના છે. આમ જોઈએ તો ઘણા બધા મોડેલ છે, પરંતુ આપણા યુનિટની અંદર 2 મોડેલ આપેલા છે. આ બંને મોડેલ છે એ બ્રોડ જનરલાઇઝેશન, બધાને એક સરખી રીતે આપણે લાગુ પાડી શકાય, એટલા માટે આપણે એવું કહી શકાય કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ ટુ સ્ટીરિયોટાઇપ, કે આ બાબતે સ્ટીરિયોટાઇપ ન થાય એ વસ્તુ આપણે જોવાની છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેરિયોટાઇપ? સ્ટેરિયોટાઇપ કોને કહેવાય? ફોર એન એક્ઝામ્પલ તમને એક ઉદાહરણ આપું કે આપણા ગુજરાત વિશે શું કહેવાય, તો કે ગુજરાતના લોકો છે એ બિઝનેસની અંદર બહુ આગળ પડતા હોય તો આ ગુજરાતનો સ્ટેરિયોટાઇપ છે. પરંતુ એનો મતલબ એવો નથી કે ગુજરાતના બધા લોકો છે બિઝનેસની અંદર આગળ પડતા હોય. અમેરિકાની બાબત એવું કહી શકાય કે અમેરિકા છે એ ખૂબ ઘમંડી છે, એરોગન્ટ છે અને બીજા નંબરની અંદર ખૂબ જ પરિશ્રમી છે. તો એનો મતલબ પણ એવો નથી કે આખું અમેરિકા છે, અમેરિકાના દરેક લોકો છે ઘમંડી હોય, અમેરિકાના દરેક લોકો છે એ સાથે સાથે પરિશ્રમી હોય, એવું પણ નથી. ધેટ મીન્સ કે આપણે એનો અભ્યાસ કરવાનો છે કે અહીંયા સ્ટેરિયોટાઇપ ન થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, કે હાવેવર ધ મોડેલ્સ કેન સ્ટીલ બી અ વેલ્યુએબલ સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ હેલ્પ યુ એપ્રોચ યોર ડાયવર્સ કસ્ટમર બેઝ મોર ઇફેક્ટિવલી. અને આપણે એ પણ ધ્યાન રાખીશું, ધ મોડેલ્સ કેન સ્ટીલ બી વેલ્યુએબલ સ્ટાર્ટિંગ પોઈન્ટ. જ્યારે કોઈ પણ વ્યક્તિ ક્રોસ કલ્ચરની અંદર જાય ત્યારે અહીંયા જે મોડેલ્સ તમને આપણે આગળ જોશું એ મોડેલ્સ છે એના માટે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ બની જશે, એક પ્લેટફોર્મ બની જશે કે એનો ઉપયોગ કરી અને એ આવા ડાયવર્સ જે કસ્ટમર છે કે જેમની બંનેની સંસ્કૃતિ અલગ છે, ભાષા અલગ છે, રહેણીકરણી અલગ છે, તો એના વિસ્તારની અંદર જઈને પણ એ લોકો બિઝનેસ ચાલુ કરી શકે, એના માટેનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ બની શકે. તેના આપણે જોઈએ કે પરહેપ્સ ધ મોસ્ટ ફેમિલિયર ઇઝ ધ ઇન્ડિવિજ્યુઅલિઝમ ઓર કલેક્ટિવિઝમ મોડેલ્સ. હવે આપણે જે મોડેલની વાત અગાઉ કરી કે જે મોડેલ્સનો ઉપયોગ કરી અને આપણે બિઝનેસને ગ્રોથ કરી શકાય, એ 2 મોડેલની જો આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આવે છે ઇન્ડિવિજ્યુઅલ મોડેલ અને બીજું છે કલેક્ટિવિઝમ મોડેલ્સ. આ બંને મોડેલ્સ છે આપણા માટે ખૂબ અગત્યના છે. આપણે એને ટૂંકની અંદર IFC અને CFC મોડેલ તરીકે ઓળખીશું. IFC એટલે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર અને CFC મોડેલ એટલે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. આ 2 પ્રકારના મોડેલ છે જે આપણા માટે ખૂબ અગત્યના છે. પ્રશ્ન એ થાય કે IFC અને CFC શું છે, જોઈએ. In primarily individual focused culture such as the US, Canada and the United Kingdom, people tend to value their independence and focus on furthering their own personal goals. સૌથી પહેલું જે મોડેલ છે ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર, IFC મોડેલ, એને આપણે સમજીએ કે IFC મોડેલ છે એમની અંદર કયા દેશનો સમાવેશ થાય, એવા કયા દેશ છે કે જે IFC કલ્ચરની અંદર આવે છે. તો એમાં સૌથી પહેલાં તમને ઉદાહરણ આપ્યા છે US, અમેરિકા છે, કેનેડા છે, UK છે, યુનાઇટેડ કિંગડમ છે. આ 3 એવા દેશ છે કે જેને આપણે IFCની અંદર લઈ શકાય. કારણ કે IFC એટલા માટે કારણ કે આ લોકો છે પીપલ ટેન્ડ્સ ટુ વેલ્યુ ધેર ઇન્ડિપેન્ડન્સ એન્ડ ફોકસ ઓન ફર્ધરિંગ ધેર ઓવન પર્સનલ ગોલ. અમેરિકા, કેનેડા અને યુકેના જે લોકો છે એ ઇન્ડિપેન્ડન્સની અંદર વધારે વેલ્યુ કરે છે, ઇન્ડિપેન્ડન્સની વેલ્યુ વધારે કરે. ધેટ મીન્સ કે લોકો સ્વતંત્ર રહેવા માંગે છે. અને સાથે સાથે એ પણ સમજાવ્યું કે ફોકસ ઓન ફર્ધરિંગ ધેર ઓવન પર્સનલ ગોલ્સ. અને આ 3 દેશ છે એના લોકો છે એ પોતાના પર્સનલ ગોલને ફર્ધર કરે છે, એમને ડેવલપ કરે છે. બીજાનું જે થવું હોય તે થાય, પરંતુ મારો વિકાસ હું કઈ રીતે કરી શકું, મારા સ્વપ્નને કે મારા ગોલ સુધી હું કઈ રીતે પહોંચી શકું, એ IFC કલ્ચર જે દેશની અંદર ઇમ્પ્લિમેન્ટ થતું હોય એમની અંદર આ પ્રકારની લાક્ષણિકતાઓ હોય. ખાસ યાદ રાખજો મિત્રો, IFC કલ્ચર તો કે એમના ઉદાહરણની અંદર આપણે જસ્ટ ઉદાહરણ આપ્યા છે કે અમેરિકા છે, કેનેડા છે, UK છે, એ IFC કલ્ચરની અંદર આવે છે. હવે આ જે દેશ છે એ IFC કલ્ચર અંતર્ગત આવે છે, એટલા માટે એમની લાક્ષણિકતા શું હોય, એમની કેરેક્ટરિસ્ટિક શું હોય, તો કે એ લોકો છે ને એ ઇન્ડિપેન્ડન્સ, પોતાની સ્વતંત્રતા છે એમની વેલ્યુ એને ખૂબ વધારે હોય. એ લોકો જે સ્વતંત્ર રહેવા માંગતા હોય. કોઈ પણ બાળક હોય આ દેશની અંદર એ જ્યારે સમજવા લાગે એટલે ડાયરેક્ટલી એ પોતાના પપ્પાથી કે મમ્મીથી સેપરેટ પોતાનો બિઝનેસ ચાલુ કરતો હોય છે આવા દેશની અંદર, કારણ કે લોકો ઇન્ડિપેન્ડન્સને વધારે વેલ્યુ કરે છે. બીજા નંબરની અંદર તો કે પોતાના જે પર્સનલ ગોલ હોય એમને ફર્ધર કરે છે, એમને ડેવલપ કરે છે. બીજાનું જે થવું હોય તે થાય, પરંતુ હું મારો કઈ રીતે ડેવલપમેન્ટ કરી શકું, મારા બિઝનેસને હું કઈ રીતે ગ્રોથ કરી શકું, એ IFC કલ્ચરની અંદર એ વિચારવામાં આવે છે. બાય કોન્ટ્રાસ્ટ, એનાથી વિપરીત, કેનાથી વિપરીત તો કે બાય કોન્ટ્રાસ્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન મોર કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ કલ્ચર તો જોયું, પરંતુ એનાથી કોન્ટ્રાસ્ટ કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર જેને આપણે CFC કહીએ છીએ. તો CFCની અંદર શું હોય તો કે સચ ઇઝ જાપાન, ચાઇના, કોરિયા એન્ડ મેક્સિકો. આ તમને એક જસ્ટ ઉદાહરણ આપ્યા છે કે જાપાન છે, ચાઇના છે, કોરિયા, બંને કોરિયા, નોર્થ અને સાઉથ બંને, એન્ડ મેક્સિકો. આ જે દેશ છે કે જેની અંદર કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર છે, તો આના લોકોની લાક્ષણિકતા શું હોય તો કે ટેન્ડ્સ ટુ સી ધેમસેલ્વ્સ એઝ ફંડામેન્ટલી એમ્બેડેડ વિધિન અ વાઇડર સોશિયલ ગ્રુપ.
આ દેશના લોકો કે જેની અંદર કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર છે ઇમ્પ્લિમેન્ટ થતું હોય ત્યાંના લોકો છે એ સામાન્ય રીતે એકબીજાની સાથે જોડાયેલા હોય છે, સોશિયલી એકબીજાની સાથે ગેધર્ડ થયેલા હોય છે, એકબીજાની સાથે એમ્બેડેડ થયેલા હોય છે. એ લોકો ગ્રુપને પ્રાયોરિટી આપે છે, ઇન્ડિવિજ્યુઅલ પોતે સ્વતંત્ર રહેવા નથી માંગતા. તો જાપાન, ચાઇના, કોરિયા અને મેક્સિકો તમને એક જસ્ટ ઉદાહરણ તરીકે લીધેલા છે કે જે દેશની અંદર કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર ઇમ્પ્લિમેન્ટ છે અને ત્યાંના જે લોકો છે એ ટીમ વર્કથી એકબીજાની સાથે જોડાય અને પોતાનું કાર્ય ચાલુ રાખે છે. ધેટ મીન્સ કે કહેવાનો મતલબ હવે એ છે. હવે અહીંયા આપણે સમજવાનું એ છે કે આ બે મોડેલ છે કે જેના ઉપર આખું યુનિટ આપણું ડિપેન્ડ કરે છે. એમાં પહેલું જે મોડેલ છે એ મોડેલ છે IFC ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર. બીજું મોડેલ શું છે તો કે CFC કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર. IFC ની અંદર કયા દેશનો સમાવેશ થાય તો કે US, કેનેડા અને UK. એના લોકો છે એમની લાક્ષણિકતા શું હોય તો કે ત્યાંના લોકો છે એક તો સ્વતંત્રતા, ધેટ મીન્સ કે ઇન્ડિપેન્ડન્સની અંદર માને છે, અને બીજા નંબરની અંદર તો કે પોતાના પર્સનલ જે ગોલ હોય એમને ફર્ધર કરવા માંગે છે. બાય કોન્ટ્રાસ્ટ આનાથી વિપરીત આપણે જોઈએ તો કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચરમાં કયા દેશનો સમાવેશ થાય મિત્રો તો કે જાપાન, ચાઇના, કોરિયા અને મેક્સિકોનો સમાવેશ થાય. ત્યાંના લોકોની લાક્ષણિકતા શું હોય તો કે ત્યાંના લોકો છે એ સામાન્ય રીતે ફંડામેન્ટલી આપણે એવું કહી શકાય કે એમ્બેડેડ થયેલા હોય, જોડાયેલા હોય, વાઇડર સોશિયલ ગ્રુપની અંદર જોડાયેલા હોય છે. ધેટ મીન્સ કે આપણે એના નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવી શકે. ઇન્ડિવિજ્યુઅલ એટલે સ્વતંત્ર, કલેક્ટિવ એટલે એકબીજાની સાથે જોડાયેલું. તો ઇન્ડિવિજ્યુઅલ ફોકસ્ડ કલ્ચર અને કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર છે એમાં કયા દેશનો સમાવેશ થાય અને એ દેશના લોકોની લાક્ષણિકતા શું છે, આટલી વસ્તુ આપણે આ પેરેગ્રાફની અંદર યાદ રાખીશું. તેના આપણે જોઈએ such differing perspectives have been demonstrated to show consistent effect on consumer responses to advertising. હવે અત્યારે જે આપણે અલગ અલગ મોડેલ જોયા તો સચ ડિફરિંગ પર્સપેક્ટિવ છે, આવા જે અભિગમ છે હેવ બીન ડેમોન્સ્ટ્રેટેડ ટુ શો કન્સિસ્ટન્ટ ઇફેક્ટ ઓન કન્ઝ્યુમર રિસ્પોન્સિસ ટુ એડવર્ટાઇઝિંગ. હવે એ જે મોડેલ છે ને એના દ્વારા આપણે ખ્યાલ આવે કે કન્ઝ્યુમર છે, ગ્રાહક છે, એ આપણી એડવર્ટાઇઝમેન્ટ આપણે જે જાહેરાત ત્યાં કરીએ તો એનો રિસ્પોન્સ હવે આપણને કેવો મળશે? કારણ કે સૌથી અગત્યની વસ્તુ બને છે કે જાહેરાત. જ્યારે એ વિસ્તારની અંદર કે જેની સંસ્કૃતિ અલગ છે, IFC મોડેલ છે કે CFC મોડેલ છે, એ મોડેલ અંતર્ગત આપણે જોવાનું છે કે આપણી જાહેરાત છે ત્યાંના લોકોને કઈ રીતે ઇફેક્ટ કરશે અને કન્ઝ્યુમર આપણી જાહેરાતનો કઈ રીતે રિસ્પોન્સ આપશે. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપેલું છે કે વન સ્ટડી પબ્લિશ્ડ ઇન ધ જર્નલ ઓફ એક્સપેરિમેન્ટ સાયકોલોજી. આજે સ્ટડી અભ્યાસ કરવામાં આવેલું છે એમની અંદર શું છે તો કે ફાઉન્ડ ધેટ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર અ ડિટર્જન્ટ પ્રોડક્ટ વોઝ કન્સિસ્ટન્ટલી મોર અપીલિંગ ટુ ઓડિયન્સ ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટી વેન પ્રેઝન્ટેડ ઇઝ ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ ધેટ યુ વિલ લવ. સામાન્ય રીતે એક તમને જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજીની અંદર એક અભ્યાસ પબ્લિશ થયેલો એ સ્ટડી છે એ આપને સમજાવે છે કે જ્યારે તમે IFC કલ્ચરની અંદર જાઓ, ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટીની અંદર જાઓ અને ત્યાં લોકો જે તમારી જાહેરાતને કઈ રીતે અપીલ કરે છે, કઈ રીતે વધારે એમને અપીલ કરશે, તો એના માટે તમારે જાહેરાત છે એમનું સ્લોગન જો ડિટર્જન્ટ પાવડર માટે છે મિત્રો, એક જસ્ટ ઉદાહરણ એક સર્વે થયેલો છે એની વાત કરું છું કે ડિટર્જન્ટ પ્રોડક્ટ છે એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટીની અંદર તમારી જાહેરાત કઈ રીતે બનેલી હોવી જોઈએ તો લોકોને અપીલ કરી શકે. કારણ કે ત્યાંનું કલ્ચર, ત્યાંની લાક્ષણિકતા આપને ખબર છે. એ લોકો છે એ પોતાની ઇન્ડિપેન્ડન્સને, સ્વતંત્રતાને વધારે પ્રાયોરિટી આપે છે. તો તમારું સ્લોગન છે ડિટર્જન્ટ પાવડર માટે બની શકે ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ ધેટ યુ વિલ લવ. આ જે ડિટર્જન્ટ પાવડર છે ને એ ક્લીન્સ વિથ સોફ્ટનેસ, તમારા ક્લોથને ક્લીન કરશે વિથ સોફ્ટનેસ ધેટ યુ વિલ લવ. જો અહીંયા યુ શબ્દ છે ને એ ખૂબ મહત્વનો છે કારણ કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટીની અંદર લોકો છે સ્વતંત્ર રહેવા માટે ટેવાયેલા છે. તમે ત્યાં યોરનો ઉપયોગ કરશો તો એને એવું થશે કે અમારી ફેમિલી છે એમને પ્રાયોરિટી આપીશ, પરંતુ ફેમિલીને પ્રાયોરિટી ત્યાં નથી આપવાની. યોર શબ્દ છે એ શબ્દ ત્યાં કામ નહીં કરે, ત્યાં યુ શબ્દ કામ કરશે. કારણ કે એક વ્યક્તિ છે કે તમને આ શું ફાયદો કરાવશે, તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમને કેટલો બેનિફિટ થશે, આ વસ્તુ છે એને તમારે એ રીતે સમજાવવાની છે. કારણ કે ત્યાં ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સોસાયટી છે અથવા તો IFC મોડેલ કાર્ય કરે છે. તેના આફ્ટર હાવેવર ઓડિયન્સ ફ્રોમ મોર કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર, તેનાથી આપણે કોન્ટ્રારી જોઈએ તો જ્યારે CFC કલ્ચર છે, કલેક્ટિવ ફોકસ્ડ સોસાયટીઝ, તો ત્યાંના જે કસ્ટમર છે એ આપણી જે એડવર્ટાઇઝમેન્ટ છે એમને વ્યવસ્થિત રીતે કઈ રીતે એને અપીલ કરી શકે તો કે આપણો જે મેસેજ છે એડવર્ટાઇઝમેન્ટનો એ આ રીતે હોવો જોઈએ કે ક્લીન્સ વિથ અ સોફ્ટનેસ યોર ફેમિલી વિલ લવ. પેલામાં યુ હતું ઇન્ડિવિજ્યુઅલની અંદર અને કલેક્ટિવની અંદર યોર છે. કારણ કે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચરની અંદર જે દેશ છે એ દેશના લોકો છે એ એકબીજાની સાથે એમ્બેડેડ હોય,
વાઇડર સોશિયલ ગ્રુપની અંદર રહેવા માટે ટેવાયેલા હોય તો ત્યાં યુ શબ્દ નહીં, યોર, તમારા કુટુંબને ગમશે એ રીતે આ જે પ્રોડક્ટ છે એ કાર્ય કરશે. તમારા કુટુંબને ગમશે એ રીતે આ વસ્તુ છે તમને ઉપયોગમાં આવશે. દેટ મીન્સ ત્યાં યોર શબ્દ આવશે, ઇન્ડિવિજ્યુઅલની અંદર યુ શબ્દ આવશે. Far from just providing insight into how to effectively advertise laundry products, study into cross-cultural communication can provide valuable insight when building new relationship and influence people from different culture to our own. અલગ અલગ સંસ્કૃતિના લોકો છે અને આપણી સંસ્કૃતિ અલગ હોય ત્યારે આપણે એમના ઇન્સાઇટ કઈ રીતે એમની સમજ મેળવવી એક લોન્ડ્રી પ્રોડક્ટના ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યું હતું. તેના પર આપણે આગળ જોઈએ. રિસર્ચર માઇકલ મોરિસ, જોએલ પોડોનલી એન્ડ સેરા એરિયલ, 3 રિસર્ચર આપ્યા છે. એમણે એક સ્ટડી અભ્યાસ કરેલો છે. ખાસ આપણે આ જે રિસર્ચર છે એમના નામ યાદ રાખીશું, માઇકલ મોરિસ, જોએલ પોડોનલી અને સેરા એરિયલ. એમણે એક અભ્યાસ કર્યો. અભ્યાસ કેના માટેનો હતો તો કે સિટી બેંકનો હતો. સિટી બેંક શું છે આપને ખબર છે? મલ્ટીનેશનલ બેન્કિંગ કોર્પોરેશન છે. મલ્ટીનેશનલ બેન્કિંગ કોર્પોરેશન વિથ બ્રાન્ચીસ ઇન સમ 195 ડિફરન્ટ કન્ટ્રીઝ ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન ધ ફેક્ટર્સ ધેટ વુડ મોસ્ટ પરસ્વેડ સિટી બેંક એમ્પ્લોઈઝ ટુ વોલ્યુન્ટરીલી કોમ્પ્લાય વિથ અ રિક્વેસ્ટ ફોર હેલ્પ ફ્રોમ અ કલીગ્સ. એમનો સર્વે કેના માટેનો હતો તો કે સિટી બેંકના જે કર્મચારીઓ છે, પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ કે સિટી બેંક શું છે તો કે મલ્ટીનેશનલ બેન્કિંગ કોર્પોરેશન છે. એમની બ્રાન્ચ કેટલા દેશમાં છે તો કે 195થી પણ વધારે દેશની અંદર એમની જે બ્રાન્ચ છે એ કાર્ય કરે છે. ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન, હવે આ જે સર્વે થયેલો છે કેના માટેનો છે તો કે એ વસ્તુને નક્કી કરવા માટે છે કે ફેક્ટર, પરિબળને નક્કી કરવા માટેના ધેટ વુડ મોસ્ટ પરસ્વેડ સિટી બેંક એમ્પ્લોઈઝ. સિટી બેંકના જ માત્ર કર્મચારીઓ છે એમને આપણે કઈ રીતે સમજી શકીએ કે કઈ બાબતે? ટુ વોલ્યુન્ટરી કોમ્પ્લાય વિથ અ રિક્વેસ્ટ ફોર હેલ્પ ફ્રોમ અ કલીગ્સ. વોલ્યુન્ટરી, સ્વૈચ્છિક રીતે કોમ્પ્લાય કરવું એટલે ઓબે કરવું, પાલન કરવું, વિથ અ રિક્વેસ્ટ. ફોર એન એક્ઝામ્પલ, ભારતની અંદર કોઈક સિટી બેંક કાર્ય કરે છે તો ભારતના સિટી બેંકના કર્મચારીઓ છે, મેનેજરો હોય, એ કેશિયરની સાથે કઈ રીતે એકબીજાને, દાખલા તરીકે મેનેજર હોય એ રિક્વેસ્ટ કરે છે તો કેશિયર એનો પ્રતિભાવ શું આપે છે અને કઈ રીતે કોમ્પ્લાય કરે, એને કઈ રીતે ઓબે કરે છે. વોલ્યુન્ટરી, કોઈ પણ જાતના દબાણ વગર સ્વૈચ્છિક રીતે એનું કઈ રીતે પાલન કરે છે, આના માટેનો સર્વે થયો. એટ ધ ટાઈમ ઓફ ધ સ્ટડી ઇટ વોઝ ધ બેંક પોલિસી ટુ હાયર પર્સોનલ ફોર ઇટ બ્રાન્ચીસ ઓલમોસ્ટ એક્સક્લુઝિવલી ફ્રોમ ધ લોકલ કન્ટ્રી. અને જ્યારે આ સ્ટડી કરવામાં આવેલો, અભ્યાસ કરવામાં આવેલો, ત્યારે બેંકની એક પોલિસી હતી, બેંકની એક નીતિ હતી કે આપણે એવા જ કર્મચારીને સિટી બેંકની અંદર હાયર કરવાના છીએ કે જે તે દેશના લોકલ હોય. ફોર એન એક્ઝામ્પલ, ભારતની અંદર સર્વે થતો હોય તો ભારતના જ કર્મચારીઓ છે, ભારતના જ લોકો છે, એમને આપણે ત્યાં હાયર કરશું. તો આવી રીતે આ સર્વે કરવામાં આવેલો, સ્ટડી કરવામાં આવેલું. The study found that in westernized culture that included the US, Canada and the United Kingdom, Citibank employee tends to take an individual market-based approach when deciding whether to help out a colleague. આજે અભ્યાસ કરવામાં આવેલો સિટી બેંક માટેનો, એમાં વેસ્ટર્નાઇઝ્ડ કલ્ચર છે, તેના આપણે એશિયન કલ્ચર જોશું. તો વેસ્ટર્નાઇઝ્ડ કલ્ચર કે જેની અંદર યુએસ, અમેરિકા છે, કેનેડા છે, યુકે છે, આવા દેશનો સમાવેશ કરી શકાય. તો આવા દેશની અંદર રહેલી જે સિટી બેંક છે એમના એમ્પ્લોઈઝ છે ટેન્ડ્સ ટુ ટેક એન ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ એપ્રોચ. કારણ કે આપણે જોયું હતું કે એ લોકો આઈએફસી કલ્ચરની અંદર બિલોંગ કરે છે, તો એમનો જે એપ્રોચ છે એ ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ એપ્રોચ હોવાનો છે. તો વેન ડિસાઇડિંગ વેધર ટુ હેલ્પ આઉટ અ કલીગ્સ, જ્યારે એ કોઈ પણ વ્યક્તિ એમની પાસે મદદ માંગે ત્યારે એમનો જે કલીગ્સ હોય સિટી બેંકના સર્વે અનુસાર, તો અકોર્ડિંગ ટુ સિટી બેંક સર્વે, તો જ્યારે કલીગ છે કે એ પોતાના સાથીને રિક્વેસ્ટ કરે કે મને મદદ કર, તો સૌથી પહેલાં એ ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ એપ્રોચ દ્વારા ચેક કરતા. હું તમને સમજાવું કે ઇન એસેન્સ, વેન ડિસાઇડિંગ વેધર દે શુડ હેલ્પ, મારે આને મદદ કરવી જોઈએ કે નહીં, they would first ask themselves, સૌથી પહેલાં એ પોતાની જાતને એક પ્રશ્ન પૂછી લેતા કે મારે આને મદદ કરવી જોઈએ તો શા માટે મદદ કરવી જોઈએ, જો મદદ ન કરવી જોઈએ તો શા માટે ન કરવી જોઈએ. પહેલા પ્રશ્ન પૂછ્યા. કયો પ્રશ્ન? વોટ હેઝ ધીસ પર્સન ડન ફોર મી રિસેન્ટલી, આ વ્યક્તિએ મારા માટે તાજેતરમાં કયું કાર્ય કર્યું હતું, મને કઈ રીતે મદદરૂપ બન્યો હતો રિસેન્ટલી. જો એ મદદ કરી હોય તાજેતરમાં, રિસેન્ટલી એને મદદરૂપ બન્યો હોય, તો એ રાજી ખુશીથી ઓબ્લિકેટ થશે, એનું જે કોમ્પ્લાય કરશે, એનું જે કર્તવ્ય છે નિભાવશે.
સામાન્ય રીતે અમેરિકા, કેનેડા, યુકે વેસ્ટર્નાઇઝ જે કલ્ચરની અંદર બિલોંગ કરે છે એવા દેશની અંદર સિટી બેંકનો આ સર્વે છે એનું તારણ છે કે ત્યાંના જે લોકો છે એ જ્યારે મદદ માંગે છે ત્યારે સામેવાળો વ્યક્તિ પોતાને પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધીસ પર્સન ડન ફોર મી રિસેન્ટલી, કારણ કે ત્યાંની લાક્ષણિકતા એ છે કે ત્યાંના લોકો ઇન્ડિપેન્ડન્સની અંદર માને છે, પોતાના પર્સનલ ગોલને ફર્ધર કરવાની અંદર માને છે, એટલા માટે આ પ્રશ્ન પૂછી લે કે આણે મને કઈ મદદરૂપ થયો છે તો મારે એને મદદ કરાય, અધરવાઇઝ નહીં. અને એનાથી વિપરીત However, in certain Asian culture, including China and Korea, ચાઇના, કોરિયા, એશિયન કલ્ચરની જો વાત કરીએ તો ત્યાંના સિટી બેંકના એમ્પ્લોયી છે એડોપ્ટેડ અ મોર કલેક્ટિવ ફેમિલી બેઝડ એપ્રોચ. ત્યાંના કર્મચારીઓ છે ફેમિલી બેઝડ એપ્રોચ દ્વારા પોતે ચેક કરે. Consequently, અને પરિણામે it was not necessary the request itself that influenced their willingness to comply, but more whom the requester was connected to. ઘણી વખત તો રિક્વેસ્ટર છે એ એકબીજાની સાથે જોડાયેલા હોય ને તો તમારે રિક્વેસ્ટ કરવાની જરૂર ન પડે. દેટ મીન્સ કે એકબીજા છે બ્લડ રિલેશન દ્વારા અથવા તો ટીમ વર્ક દ્વારા અથવા તો પોતાના ગ્રુપની સાથે પેલો વ્યક્તિ જોડાયેલો હોય કે જે મદદ માંગે છે અથવા તો મુસીબતમાં છે તો એ વ્યક્તિ જ્યારે પોતાના ડિપાર્ટમેન્ટની સાથે પોતાના ગ્રુપની સાથે જોડાયેલો હોય તો સામેવાળા વ્યક્તિને રિક્વેસ્ટ કરવાની પણ જરૂર નહીં પડે, કારણ કે એશિયન કલ્ચર પ્રમાણે એ લોકો સામે ચાલીને મદદ કરવા માટે જશે. ચાઇના છે, કોરિયા, બંને કોરિયા, સાઉથ અને નોર્થ બંને કોરિયા છે, મેક્સિકો છે કે જે એશિયન કલ્ચરની અંદર આવે છે, ત્યાંના લોકોની આ લાક્ષણિકતા છે. પણ એ લોકો પણ શું કરે છે, વેન ડિસાઇડિંગ વેધર ટુ હેલ્પ દે વુડ આસ્ક, એ લોકો પ્રશ્ન પૂછે શું કે તો કે ઇઝ ધીસ પર્સન કનેક્ટેડ ટુ સમવન ઇન માય ગ્રુપ ઓર ડિપાર્ટમેન્ટ, આ વ્યક્તિ છે એ મારા ડિપાર્ટમેન્ટ સાથે કે ગ્રુપની સાથે કે જોડાયેલો છે, સ્પેશિયલી સમવન ઓફ હાઈ રેન્ક, બરાબર, કે હાયર ઓથોરિટીની અંદર રહેલો કોઈ વ્યક્તિ હોય એની સાથે કોઈક સંલગ્ન છે, ધારાસભ્યનો છોકરો છે મારે મદદ કરે. એશિયન કલ્ચર પ્રમાણે આપણે વિચારીએ તો કે એશિયન કલ્ચર એવું કહે છે કે મારા ડિપાર્ટમેન્ટની સાથે કે મારા ગ્રુપની સાથે જોડાયેલો હોય તો મારે મદદ કરાય, હાઈ રેન્ક ઉપર કોઈકને ઓળખતો હોય તો મારે મદદ કરાય, એનું જાણીતો હોય તો મારે મદદ કરાય. ઇફ ધ આન્સર વોઝ યસ, જો એનો જવાબ એને હામાં મળશે તો દે ફેલ્ટ મોર ઓબ્લિગેટેડ ટુ કોમ્પ્લાય વિથ ધ રિક્વેસ્ટ, તો એમની રિક્વેસ્ટને રાજી ખુશીથી કોમ્પ્લાય કરશે. The Citibank study also found that in Mediterranean and South American culture, requests for help were more likely to be successful if the person making the request was connected to the requestee's network of friends. બસ સિટીબેંકનો આ જે અભ્યાસ છે એ ઓલ્સો ફાઉન્ડ, એમની દ્વારા જાણવા મળ્યું કે મેડિટરેનિયન જે કન્ટ્રી છે, સમુદ્ર કિનારાની આજુબાજુના જ વિસ્તારની અંદર જે દેશ આવેલા છે અથવા તો સાઉથ અમેરિકન કલ્ચર છે એમની અંદર રિક્વેસ્ટ ફોર હેલ્પ, મદદ તમે કરવા માટેની રિક્વેસ્ટ કરો છો એ વધારે સક્સેસફુલ ત્યારે જ જાય કે જ્યારે કોઈ વ્યક્તિ છે કે જે રિક્વેસ્ટ કરે છે એ રિક્વેસ્ટી છે એના નેટવર્કની અંદર અથવા તો એના ગ્રુપની સાથે જોડાયેલ હોય તો એ મદદ કરશે. In the German, Austrian and Scandinavian branches, requests were most successful when the person show how compliance to their request was consistent with the organization official rules and policy. સાથે સાથે એક બીજું ઉદાહરણ છે કે જર્મન, ધેટ મીન્સ કે જર્મની, ઓસ્ટ્રિયન, ઓસ્ટ્રિયા એન્ડ સ્કેન્ડિનેવિયા, તો એમની જે બ્રાન્ચીસ હતી એમાં રિક્વેસ્ટ છે વેર મોસ્ટ સક્સેસફુલ. ત્યાંના લોકો જે રિક્વેસ્ટ કરે તો એ રિક્વેસ્ટનો પ્રતિભાવ એને હકારાત્મક ક્યારે મળે તો કે વેન ધ પર્સન શો હાઉ કોમ્પ્લાયન્સ, તારે સામેવાળો વ્યક્તિ કે જે મદદ માંગે છે ને એને સાબિત કરવું પડશે કે હું મદદ એટલા માટે માંગુ છું કારણ કે મારે મદદ માંગે ત્યારે પેલો વ્યક્તિ વિચારી લે કે મારી કંપનીને અથવા તો આ વ્યક્તિ મને અથવા તો મારા જે નિયમ છે, મારા જે રૂલ્સ છે, મારી જે પોલિસી છે એને કઈ રીતે મદદમાં આવશે, ઉપયોગમાં આવશે, તો એ લોકો પહેલાં ચેક કરી લે સિટી બેંકના સર્વે પ્રમાણે. તો આ રીતે સિટી બેંક દ્વારા એક સર્વે થયેલો અને એમાં પણ અલગ અલગ દેશ દ્વારા અલગ અલગ મંતવ્ય રજૂ થયેલા. These last two findings are good illustration of a further distinction identified by researcher known as the horizontal and vertical distinction. છેલ્લા બે જે તારણો આપણે જોયા, ફાઇન્ડિંગ્સ જે તારણો જોયા છેલ્લા બે બંને મોડેલ્સ દ્વારા, તો એમની અંદર જે રિસર્ચર છે એમને સરસ રીતે ઇલ્યુસ્ટ્રેશન આપેલું છે, સરસ રીતે આપણે સમજાવ્યું છે. એમાં બે પ્રકારના ડિસ્ટિંક્શન આપેલા છે કે હોરિઝોન્ટલ ડિસ્ટિંક્શન અને વર્ટિકલ ડિસ્ટિંક્શન. પ્રશ્ન થાય કે આ હોરિઝોન્ટલ ડિસ્ટિંક્શન કોને કહેવાય, વર્ટિકલ ડિસ્ટિંક્શન કોને કહેવાય અને એમની અંદર જે સોસાયટી આવે છે તો એ શું? તો હોરિઝોન્ટલ સોસાયટી કોને કહેવાય? હોરિઝોન્ટલ સોસાયટીઝ આર ધોઝ ધેટ વેલ્યુ ઇક્વાલિટી એમોંગ્સ મેમ્બર્સ. હોરિઝોન્ટલ ધેટ મીન્સ શું? હોરિઝોન્ટલ સોસાયટી કોને કહેવાય કે એવો સમાજ કે જેમાં ત્યાંના મેમ્બર્સ, તેના સભ્ય વચ્ચે એક પ્રકારની સમાનતા હોય. વર્ટિકલ સોસાયટી પ્લેસ એન્ડ એમ્ફસાઇઝ ઓન હાયરાર્કી, અને વર્ટિકલ સોસાયટીની અંદર શું હોય છે તો કે હાયરાર્કી છે એના ઉપર એને ફોકસ કરવામાં આવે કે વંશવેલો, આપણે જેને કહી શકાય કે આ મેનેજર છે તો એમનો હોદ્દો આ પ્રકારનો હોય, એને આ પ્રકારનો માન અને મર્યાદા મળે, બરાબર. હોરિઝોન્ટલ સોસાયટી છે એની અંદર બધું એક સરખું જ હોય,
બરાબર. તો સામાન્ય રીતે બે પ્રકારની સોસાયટીઝ રહેલી છે, હોરિઝોન્ટલ સોસાયટી અને વર્ટિકલ સોસાયટીઝ. ધેન આફ્ટર જોઈએ ધ રિયલ વેલ્યુ ઓફ સ્ટડીઝ લાઇક ધીસ ઇઝ ધ લેસન they provide when it comes to preparing communication and influence attempts. આ પ્રકારના અભ્યાસ છે આપણે એક પ્રકારની સાબિતી થાય અથવા તો ઉપયોગમાં આવી શકે, એક પ્રકારનું લેસન આપણે આપે છે. they provide when it comes to preparing communication and influence attempts. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોમ્યુનિકેશન કરવાની તૈયારી કરે છે અથવા તો લોકોને ઇન્ફ્લુઅન્સ કઈ રીતે કરવા એના અટેમ્પ્ટ્સ અટેન્ડ કરે ત્યારે સૌથી પહેલાં એને શું કરવું પડશે તો કે આ પર્સ્યુએશન સાયન્સ અત્યારે જે આપણે સમજીએ છીએ એનો એને એક વખત અભ્યાસ કરી લેવો પડશે. when working with those from individual focused culture you should first to look to provide some sort of value or to inquire how the resource and help you have already provided are benefiting them before making a request. હવે આપણે ખબર પડી જાય કે જો ઇન્ડિવિજ્યુઅલ ફોકસ કલ્ચરની અંદર જવું હોય, અમેરિકાની અંદર જવું હોય તો આપણે ખબર પડી જાય હવે કે આપણે એને સૌથી પહેલાં શું કરવું પડે તો કે ત્યાંના વ્યક્તિ પાસેથી જ્યારે મદદ માંગીએ ને તો એ પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે આપણે એને રિસેન્ટલી કોઈક જગ્યાએ હેલ્પફુલ બન્યા છે કે નહીં. કારણ કે એ લોકો જે એ પોતાના પર્સનલ ગોલ છે એને ફર્ધર કરવાની અંદર બિલીવ કરે છે, આપણે જોયું. તો આપણે એને કોઈક જગ્યાએ જો રિસોર્સ પ્રોવાઈડ કર્યા હોય, કોઈક જગ્યાએ એને મદદરૂપ બન્યા હોય તો એ પોતાને જે આપણી જે સૂચના આપેલી છે એને રાજી ખુશીથી ઓબે કરશે. તો આ રીતે આપણે ખ્યાલ આવી શકે. બીજા નંબરની અંદર ઇન કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચર હાવેવર ઇટ વુડ બી મોર યુઝફુલ ટુ ડેમોન્સ્ટ્રેટ ટુ યોર ઓડિયન્સ હાઉ યુ આર કનેક્ટેડ ઓર નોન ટુ હાયર રેન્કિંગ મેમ્બર્સ ઓફ ધેર ઓર્ગેનાઇઝેશન બિફોર યુ મેક યોર પ્રપોઝલ. હવે આપણે ખબર પડે કલેક્ટિવ ફોકસ્ડ કલ્ચરની અંદર જવું હોય, એશિયન કલ્ચરની અંદર જવું હોય તો આપણે ખબર પડે ત્યાં બિઝનેસ ચાલુ કરવું હોય તો ત્યાંના હાયર રેન્કિંગ ઉપર બેઠેલો વ્યક્તિની સાથે આપણી ઓળખાણ હોવી જોઈએ. તો અને તો જ આપણું કાર્ય છે ત્યાં સરળતાથી કરી શકાય. સ્ટડીઝ લાઇક ધીઝ ઓલ્સો પ્રોવાઇડ અ વેલ્યુએબલ રિમાઇન્ડર દેટ those who move from one cultural setting to another may need to adjust the strategy they use when building relationship, securing cooperation and working with others. હવે આ પ્રકારના જે અભ્યાસ થયેલા છે લાઈક ધીઝ ઓલ્સો પ્રોવાઇડ અ વેલ્યુએબલ રિમાઇન્ડર, એક આપણે ખૂબ ઉપયોગી એવું રિમાઇન્ડર આપણે સેટ કરીને આપે છે કે ધોઝ હુ મૂવ ફ્રોમ વન કલ્ચરલ સેટિંગ ટુ અનોધર, એવા વ્યક્તિઓ માટે કે જે એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે બિઝનેસ માટે અથવા તો રહેવા માટે, મે નીડ ટુ એડજસ્ટ ધ સ્ટ્રેટેજી, એ લોકોને ત્યાંની જે વ્યૂહરચના છે, ત્યાંની જે સ્ટ્રેટેજી છે એની સાથે એને એડજસ્ટ થવું પડશે. તે યુઝ વેન બિલ્ડિંગ રિલેશનશિપ, બરાબર, જ્યારે એ પોતે પોતાના રિલેશનશિપ છે એને બિલ્ડ કરવા માંગે છે, પોતે ત્યાં મદદ કરવા માંગે છે અથવા તો પોતાનું કાર્ય કરવા માંગે છે તો ત્યાંની જે સ્ટ્રેટેજી છે એમની સાથે આ વ્યક્તિને એડજસ્ટ થવું પડશે. એન્ડ ફાઇનલી આપણે જોઈએ ઇન સમરી ધ ઇફેક્ટિવનેસ ઓફ અવર રિક્વેસ્ટ એન્ડ કોમ્યુનિકેશન્સ વિલ ઓફન બી predetermined by the cultural origin of the receiver of our communication. આપણે જેમની સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ એમની સંસ્કૃતિને આપણે સૌથી અગત્યની વસ્તુ છે એને પ્રીડિટરમાઇન્ડ, અગાઉથી નક્કી એમને જાણવી પડશે. આ અગત્યનું છે, બરાબર. જ્યારે તમે રિક્વેસ્ટ કરો છો અથવા તો જ્યારે એમની સાથે તમે કોમ્યુનિકેશન કરો છો ત્યારે ધીસ ડઝન્ટ નેસેસરીલી મીન્સ દેટ કલ્ચર ડિફરન્ટ એન્ટાયરલી ફ્રોમ વન અનોધર. એવું કોઈ જ જરૂરી નથી કે બંને વ્યક્તિના કલ્ચર અલગ હોય તો કાર્ય ન થઈ શકે અથવા તો ખૂબ જટિલ છે. તમારું કોમ્યુનિકેશનની અંદર તમે ગમે એટલા રિસ્પોન્સિબલ હોય, તમે એથિકલ કોમ્યુનિકેટર કેમ ન હો, પણ તેમ છતાંય તમારે સૌથી અગત્યની વસ્તુ છે ત્યાંની કલ્ચર છે, એમની જે મેટર છે એમને તમારે 100% ધ્યાનમાં લેવી પડશે. એટલે આપણે એવું કહી શકાય કે ધીસ ઇઝ ડઝન્ટ નેસેસરીલી મીન્સ દેટ કલ્ચર ડિફર એન્ટાયરલી ફ્રોમ વન અનોધર બટ વેન લુકિંગ ટુ ઇન્ફ્લુઅન્સ એન્ડ પરસ્વેડ અધર્સ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગલી ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ટુ બી a responsible and ethical communicator but to take these cultural matters into account too. તમે ગમે તેટલા સારા કોમ્યુનિકેટર કેમ ના હો, ગમે એટલા રિસ્પોન્સિબલ કોમ્યુનિકેટર કેમ ના હો, એથિકલ કોમ્યુનિકેટર કેમ ના હો, પણ તેમ છતાંય તમારે કલ્ચરલ જે મેટર છે એમને ફરજિયાત અકાઉન્ટ ઉપર લેવી પડશે, ધ્યાનમાં લેવી પડશે. તો ને તો જ ત્યાંના વ્યક્તિઓની સાથે તમે કોમ્યુનિકેટ કરી શકશો, ત્યાંના લોકોને તમે ઇન્ફ્લુઅન્સ કરી શકશો, એમને પરસ્વેડ કરી શકશો. આઈ હોપ કે તમને આ યુનિટ છે એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. આગળ આપણે આમના જે ક્વેશ્ચન અને આન્સર છે એમને આપણે જોશું અને ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે યુનિટ નંબર 2 છે એમને આપણે ચાલુ કરીશું.